નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. સમાચારોની શરૂઆત કરીશું. મોરબીમાં મણિમંદિર પાસેનું એક ધાર્મિક દબાણ હટાવી દેવામાં આવ્યું છે. 12 કલાક સુધી ડિમોલિશનની કામગીરી ચાલી છે, જેમાં 5 બુલડોઝર ફેરવીને સંપૂર્ણ કાટમાળ હટાવી દીધો છે. 3 જિલ્લાનો પોલીસનો કાફલો પણ ત્યાં સુરક્ષા માટે ખડકી દેવામાં આવ્યો હતો. આખી રાત મોરબીમાં પોલીસનું પેટ્રોલિંગ પણ યથાવત રહ્યું હતું. ડિમોલેશન સમયે પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ નોંધાઈ છે. હાઈકોર્ટમાં કેસ ચાલ્યા બાદ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. મોરબીની અંદર ધાર્મિક દબાણને હટાવવાની ઝુંબેશ અને તે અંતર્ગત ડિમોલેશન હાથ ધરવામાં આવ્યો છે. 12 કલાકની ભારે મહેનતથી આ ડિમોલેશન હાથ ધરાયું છે, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને જેને લઈ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. મણિમંદિર પાસે ધાર્મિક દબાણ હટાવતાની સાથે જ સ્થાનિકોમાં ક્યાંક રોષ ભભૂક્યો હતો અને તેને જ કારણે પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જોકે 3 જિલ્લાનો જે સ્ટાફ હતો પોલીસનો તે ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો અને આખી જ સ્થિતિ છે તેને કાબૂમાં કરવામાં આવી હતી. સંપૂર્ણ 12 કલાક સુધી આ ડિમોલિશનની કામગીરી ત્યાં ચાલી છે. આ ઉપરાંત આખી રાત મોરબી શહેરની અંદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. આખી રાત પોલીસની ગાડી દ્વારા સર્વેલન્સ વગાડી અને જે સુરક્ષા છે તે ધ્યાનમાં રાખવામાં આવી હતી. જેસીબી મશીન દ્વારા તમામ જે સંપૂર્ણ કાટમાળ છે તેને પણ હટાવી દેવામાં આવ્યો છે. ધાર્મિક દબાણકર્તાઓમાં પણ આ ડિમોલિશનની પ્રક્રિયાને લઈ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. મોરબીની અંદર આ મેગા ડિમોલિશન 12 કલાક સુધી ચાલ્યું. મોરબીમાં આવેલો ઐતિહાસિક મણિમંદિરના પાસે અવૈધ બાંધકામ થયેલું હતું, એટલે કે દરગાહ હતી. તે દરગાહ હટાવવાનું કામગીરી આજે બપોરથી શરૂ કરવામાં આવી છે અને લગભગ 10 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને હજી પણ મોડી રાતે પણ આ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો લગભગ 4 જિલ્લાની પોલીસ, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, જામનગર છે, 8 ડીવાયએસપી, 700થી વધુ પોલીસ કર્મીઓ અત્યારે ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ રસ્તા ઉપર સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો જે દરગાહ હતી તે અહીંયાથી એકદમ મેદાન કરી નાખ્યું છે, એટલે કે અહીંયાથી કાટમાળ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યો છે. સાથે જ જે પ્રકારે વાત કરવામાં આવે તો 2022માં જે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી ત્યારબાદ આ કેસ ચુકાદો આવ્યો છે અને આ ચુકાદા બાદ હાલ મોરબી કલેક્ટર અને આરએનબી વિભાગ દ્વારા જે પોલીસ તંત્ર દ્વારા પાસે સુરક્ષા માંગવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને લગભગ 10 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને હજી પણ કામગીરી ચાલી રહી છે. સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી. તો મોરબીની અંદર ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તે ડિમોલેશનની પ્રક્રિયામાં સંપૂર્ણ કાટમાળ છે જે જેસીબીની મદદથી હટાવી દેવામાં આવ્યું છે. મોરબી શહેરના ઐતિહાસિક મંદિર મણિમંદિર પાસે ગતકાલે જે અવૈધ દરગાહ હતી, એટલે કે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવી છે. લગભગ 12 કલાક જેટલો સમય અહીંયા ડિમોલેશન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે કાટમાળ હટાવી લેવામાં આવ્યું છે. સાથે 4 જિલ્લાની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર 4 જિલ્લાના 700થી વધુ પોલીસ કર્મચારીઓ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે અને સાથે જ રાતભર અલગ અલગ રસ્તાઓ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ખાતે સ્ટેશન ખાતે જે પથ્થરમારો થયો હતો, જે બોર્ડ તોડી નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્યાં પણ ચાપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. રાતભર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સાથે અહીંયા પણ હાલમાં પણ પોલીસ જવાનો તમને જોવા મળશે કે જે પ્રકારે રાત્રે અહીંયા કામગીરી થઈ છે, એટલે કે અહીંયા સંપૂર્ણપણે જે કાટમાળ છે તે હટાવી લેવામાં આવ્યો છે. સાથે જ વાત કરીએ તો 5થી વધુ બુલડોઝર, 10થી વધુ ડમ્પર સહિતની કામગીરીમાં જોડાયા હતા. સાથે જ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ડીવાયએસપી સહિતના કાફલો અહીંયા અત્યારે પણ તમને જોવા મળી રહ્યો છે. એટલે કે જે પ્રકારે કહેવામાં આવે કે મોરબીની શાન એવું ઐતિહાસિક મણિમંદિર છે ને તેની બાજુમાં જે અવૈધ નિર્માણ થયું હતું તે અવૈધ નિર્માણ હાલ તોડી પાડવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે કાટમાળ હટાવી લેવામાં આવ્યું છે. સાથે જ મોરબી શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ હાલમાં પણ જોવા મળી રહ્યું છે. જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ.